કે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે કેન્દ્રીય બજેટ 2025 વિશે વાત કરીશું, જે હાલમાં જ નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। તો ખૂબ જ અગત્યના ટોપિક આપણે આની અંદર આવરી લીધેલા છે, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, જેથી તમે વારંવાર તેને રીડ કરી અને બધું યાદ રાખી શકો। જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ભારતના વર્તમાન નાણામંત્રી કોણ છે? તો નાણામંત્રી હોય તે બજેટ રજૂ કરતા હોય છે, તો વર્તમાન નાણામંત્રી છે નિર્મલા સીતારમણ। તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, આ છે નિર્મલા સીતારમણ। નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ શેના દ્વારા રજૂ કર્યું છે? તો બજેટ છે તે ટેબ્લેટ દ્વારા રજૂ કર્યું છે। પેપર ફ્રી બજેટ છે, ડિજિટલ બજેટ છે। તો અહીં તમે જોઈ શકો કે ટેબ્લેટ દ્વારા છે તે રજૂ કરવામાં આવેલું છે। નિર્મલા સીતારમણ એ કહ્યા મુજબ બજેટ કેટલા ક્ષેત્રો પર કેન્દ્રિત છે? તો તે 5 ક્ષેત્રો પર કેન્દ્રિત છે, જેમાં વિકાસમાં તેજી, સુરક્ષિત સમાવેશી વૃદ્ધિ, ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવું, ઘરેલું ખર્ચમાં વૃદ્ધિ અને ભારતના ઉભરતા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિમાં વધારો કરવો। તો આ 5 ટોપિક ઉપર જે છે તે કેન્દ્રિત બજેટ છે તે રહ્યું છે। યુનિયન બજેટ 2025-26 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે? તો તે નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જે આપણા નાણામંત્રી છે નિર્મલા સીતારમણ। નિર્મલા સીતારમણે સતત કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે? તો સતત 8મી વખત છે તે બજેટ રજૂ કર્યું છે। કેટલામી વખત? 8મી વખત। અહીં આપણે જોઈએ તો સૌથી વધારે વાર બજેટ છે તે મોરારજી દેસાઈએ રજૂ કર્યું છે। કેટલી વખત? 10 વખત મોરારજી દેસાઈએ બજેટ રજૂ કર્યું છે। બીજા નંબરે છે પી ચિદમ્બરમ, જેણે 9 વખત બજેટ રજૂ કર્યું છે। અને ત્યારબાદ આપણા છે પ્રણવ મુખર્જી, કે જેણે 8 વખત બજેટ રજૂ કર્યું હતું। તેમની સાથે નિર્મલા સીતારમણ પણ આવી ગયા છે, તેમણે પણ 8 વખત બજેટ રજૂ કરી દીધું છે। જો હજુ 2 વખત બજેટ રજૂ કરશે અથવા 3 વખત બજેટ રજૂ કરશે, તો તે સૌથી વધારે બજેટ રજૂ કરનાર નાણામંત્રી બની જશે। પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી વધારે વખત બજેટ રજૂ કરનાર કયા મહિલા નાણામંત્રી છે? તો જવાબ આવશે નિર્મલા સીતારમણ। સૌથી વધારે વખત બજેટ છે તે નિર્મલા સીતારમણ મહિલા કેટેગરીમાં કર્યું છે। ઓલ ઓવરમાં જોઈએ તો મોરારજી દેસાઈ પ્રથમ નંબરે છે, બીજા નંબરે પી ચિદમ્બરમ છે અને ત્રીજા નંબરે પ્રણવ મુખર્જી અને સીતારમણ આવી ગયા છે। યુનિયન બજેટ 2025-26 કેટલા સુધીની આવક પર કોઈપણ પ્રકારનો ટેક્સ આપવો પડશે નહીં? તો જવાબ આવશે 12 લાખ સુધીની આવક હોય ત્યાં સુધી કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડશે નહીં। બજેટ 2025-26માં સરકારે કેટલી જીવન રક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી દૂર કરી છે? તો 36 જે જીવન રક્ષક દવાઓ છે તેના ઉપરથી કસ્ટમ ડ્યુટી છે તે દૂર કરી દેવામાં આવી છે। અહીં ઉપરનો પ્રશ્ન છે 2025-26માં 12 લાખ સુધી છે તે ટેક્સ ફ્રી કરી દેવામાં આવ્યા છે। હવે 12 લાખ સુધી તમારી પાસેથી ટેક્સ નહીં લે, તમારે ખાલી એટલું વિચારવાનું છે કે વર્ષમાં 12 લાખ કઈ રીતે કમાતા થઈ જશો તો તમારે ટેક્સ આપવો પડશે નહીં। કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસીની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને કેટલા લાખ રૂપિયા કરવામાં આવી છે? તો કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા છે તે 3 લાખથી વધારીને 5 લાખ કરી દેવામાં આવી છે। દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા માટેની જળ જીવન મિશન કાર્યક્રમ છે તે ક્યાં સુધી લંબાવવામાં આવ્યો છે? નળથી જલ, જે ઘેરે ઘેરે નળ દ્વારા જળ પૂરું પાડવાનું છે તે 2028 સુધી જલ જીવન મિશન છે તેને લંબાવી દેવામાં આવ્યું છે। તો યાદ રાખજો 2028। આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે આવનાર પરીક્ષામાં તમને જોવા મળશે। બધા જ મુદ્દાઓ યાદ રાખી લેજો। વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલશો, અને ચેનલ ઉપર નવા હોય અને આગળ પણ આવા જ વિડીયો ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો। વરિષ્ઠ નાગરિકો માટે કરમુક્તિ બમણી કરીને 50,000 રૂપિયાથી વધારીને કેટલા રૂપિયા કરી દેવામાં આવી છે?
તો જે વરિષ્ઠ નાગરિકો છે સિનિયર સિટીઝન્સ તેના માટે 50,000થી વધારીને 1 લાખ કરી દેવામાં આવી છે. દેશમાં PM ધન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે, જેનો કેટલા જિલ્લાઓને લાભ મળશે? તો જવાબ આવશે 100 જિલ્લાઓને લાભ મળશે. કઈ યોજના નવી શરૂ કરવામાં આવશે? PM ધન્ય કૃષિ યોજના. દરિયાઈ ઉત્પાદનો સસ્તા થશે. કસ્ટમ ડ્યુટી 30%થી ઘટાડીને કેટલી કરવામાં આવી છે? તો જવાબ આવશે 5%. કસ્ટમ ડ્યુટી છે દરિયાઈ ઉત્પાદનો પર કેટલી હતી? 30% હતી. 30%થી તેને ઘટાડીને ફક્ત 5% કરી દેવામાં આવી છે. એટલે હવે દરિયાઈ ઉત્પાદનો છે તે સસ્તા થશે. બિહારના ખેડૂતોને મખાના ઉત્પાદનમાં વધારો કરવા અને મદદ કરવા માટે કયા બોર્ડની રચના કરવામાં આવશે? તો જવાબ આવશે મખાના બોર્ડની રચના કરવામાં આવશે. આ મખાના છે તે બિહારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે અને તેના ઉત્પાદનમાં વધારો કરવા અને તેની સાથે સંકળાયેલા ખેડૂતોને મદદ કરવા માટે મખાના બોર્ડની સ્થાપના છે તે કરવામાં આવશે. 3 AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવા માટે કેટલા રૂપિયા ફાળવવામાં આવશે? 500 કરોડ રૂપિયા છે તે ફાળવવામાં આવશે. 3 નવા AI શ્રેષ્ઠતા કેન્દ્રો છે તે બનશે. 500 કરોડ રૂપિયા તેના માટે ફાળવવામાં આવ્યા છે. AIનું પૂરું નામ પણ પૂછાઈ શકે તો યાદ રાખી લેજો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. દેશમાં કેટલી ટુરિઝમ સાઇટ્સ બનાવવામાં આવશે? 50 નવી ટુરિઝમ સાઇટ્સ છે તે વિકસાવવામાં આવશે દેશમાં. દેશના 23 IITમાં કેટલી બેઠકો વધારવામાં આવશે? તો 23 IITમાં 6,500 બેઠકો છે તે વધારવામાં આવી છે. સાથે જ મેડિકલ કોલેજોમાં પણ 10,000 બેઠકો છે તે વધારવામાં આવી છે. ડાયરેક્ટ પ્રશ્ન બને અહીં કે બજેટ 2025-26માં IITમાં કેટલી બેઠક વધારવામાં આવી? તો 6,500. પૂછી લઈએ મેડિકલ કોલેજોમાં કેટલી બેઠક વધારવામાં આવી? 10,000. આ રીતના પ્રશ્નો પણ પૂછાય છે અથવા તથ્યોમાં પણ પૂછાય છે, જેની અંદર તમને એક તથ્ય આપેલું હોય કે બજેટ 2025-26માં IITમાં 6,500 બેઠક વધી, મેડિકલ કોલેજોમાં 10,000 બેઠકો વધી, પછી ત્રીજું કોઈ આપેલું હોય ને ચોથું કોઈ આપેલું હોય, એમાંથી ઓપ્શન તમારે પસંદ કરવાના હોય છે. MSME માટે લોન ગેરંટી મર્યાદા 5 કરોડ રૂપિયાથી વધારીને કેટલા કરોડ રૂપિયા કરવામાં આવી છે? 10 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. શેમાં? MSME માટે લોન મર્યાદા 5 કરોડ હતી, તેને હવે 10 કરોડ વધારો કરવામાં આવ્યો છે. એટલે ટોટલ 10 કરોડ થઈ છે. 5 કરોડ હતી અને 5 કરોડ વધી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજીની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો બિહાર રાજ્યમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજીની સ્થાપના છે તે કરવામાં આવશે બિહાર રાજ્યની અંદર. પહેલીવાર ઉદ્યોગ સાહસિક બનનારી મહિલાઓને કેટલા કરોડ રૂપિયાની ટર્મ લોન મળશે? પ્રથમ વખત કોઈ ધંધો શરૂ કરતા હોય અથવા ઉદ્યોગ શરૂ કરી રહ્યા હોય તેવા મહિલાઓને 2 કરોડ સુધી ટર્મ લોન છે તે આપવામાં આવશે. કયા રાજ્યના નામરૂપમાં વિશાળ યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે? તો આસામમાં વિશાળ યુરિયા પ્લાન્ટ છે તેની સ્થાપના કરવામાં આવશે. આસામમાં કઈ જગ્યાએ? તો આસામના નામરૂપ નામનું સ્થળ છે તે જગ્યાએ. તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડે કેર કેન્સર સેન્ટર આપવામાં આવશે. વર્ષ 2025-26માં કેટલા કેન્દ્રો બનાવવામાં આવશે? તો જવાબ આવશે 200 કેન્દ્રો છે તે બનાવવામાં આવશે. બજેટમાં નાણામંત્રીએ કહ્યું અમારું ધ્યાન જ્ઞાન પર છે. તો આ જ્ઞાનનો અર્થ શું છે? જ્ઞાનનો અર્થ શું થશે? જ્ઞાનમાં G એટલે ગરીબ, Y એટલે યુવા, A એટલે અન્નદાતા અને N એટલે નારી શક્તિ. જ્ઞાન ઉપર ધ્યાન એટલે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને આધારિત આ બિલ રહ્યું છે. આવકવેરા ભરવાની મર્યાદા 2 વર્ષથી વધારીને કેટલા વર્ષ કરવામાં આવી છે? તો આવકવેરા ભરવાની મર્યાદા છે તે 2 વર્ષ હતી, તેને હવે વધારી અને 4 વર્ષ છે તે કરી દેવામાં આવી છે.
છેલ્લા 4 વર્ષના આઈટી રિટર્ન એકસાથે ભરવામાં આવશે? આગામી 6 વર્ષ સુધી કેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત થશે? તો જવાબ આવશે દાળ અને તુવેર છે તે કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કેટલા સુધી? તો આગામી 6 વર્ષ સુધી. તો 6 વર્ષ પણ ખાસ યાદ રાખવા. નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ પ્રથમ વર્ષમાં કેટલા લાખ કાર્ડ જારી કરવામાં આવશે? 10 લાખ કાર્ડ છે તે જારી કરવામાં આવશે. નાના ઉદ્યોગો માટે વિશેષ પ્રકારના ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવશે અને પ્રથમ વર્ષે તે 10 લાખ લોકોને આપવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે લોન ₹10 કરોડથી વધારીને કેટલા કરોડ કરવામાં આવશે? તેમજ ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે. તો જવાબ આવશે 20 કરોડ. 10 કરોડ હતી તેની ડાયરેક્ટ ડબલ કરવામાં આવી છે અને 20 કરોડ કરી દેવામાં આવી છે આ બજેટમાં. સરકારી શાળા અને પ્રાથમિક કેન્દ્રોને કઈ સુવિધા પૂરી પાડવામાં આવશે? બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, એટલે બ્રોડબેન્ડથી ઇન્ટરનેટથી બધી શાળાઓને છે તે જોડવામાં આવશે. સરકારી શાળાઓ અને પ્રાથમિક કેન્દ્રોને અને સારી એવી કનેક્ટિવિટી છે તે આપવામાં આવશે. કપાસ ખેડૂતોના લાભ માટે 5 વર્ષનું ક્યુ શરૂ કરાશે જેથી દેશમાં કાપડ ઉદ્યોગ પણ મજબૂત બનશે? તો જવાબ આવશે મિશન કપાસ એ શરૂ કરવામાં આવશે. શેના માટે? કપાસના ખેડૂતોના લાભ માટે અને કાપડ ઉદ્યોગને મજબૂત બનાવવા માટે મિશન કપાસ શરૂ કરવામાં આવશે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ સિવાય તમને પણ ખ્યાલ આવશે કે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ જાય તો તમને આવડે છે કે નહીં. પ્રથમ પ્રશ્ન છે, નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ શેના દ્વારા રજૂ કર્યું? બીજો પ્રશ્ન, જ્ઞાનનો અર્થ શું છે? જ્ઞાન આપણે જોયું, 4 વસ્તુઓનો સમાવેશ કરવામાં આવેલો છે. દેશમાં કેટલી ટુરિઝમ સાઇટ્સ બનાવવામાં આવશે? અને ચોથો પ્રશ્ન, દેશના 23 આઈઆઈટીમાં કેટલી બેઠકો વધારવામાં આવશે? તો 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.